હેલો ફ્રેન્ડ્સ, તો આજે અમે આવી ગયા છીએ મારા પપ્પાની વાડીએ. તો આ ખજૂરીનું ઝાડ છે, તો તેમાં સરસ એવા સુગરીએ માળા બનાવ્યા છે, તમને દેખાતા હશે. તો આપણે અહીંયાથી ચાલતા ચાલતા જશું અને અત્યારે બપોરના 11 વાગી ગયા છે. તો સરસ તલ પાકી ગયા છે. તો હું તમને અહીંયા આ તલ બતાવીશ, કેવા સરસ તલ થઈ. સરસ એવા વ્હાઈટ તલ વાવ્યા હતા. તો હવે આપણે આગળ જશું. આ સરસ મજાનો મોટો એવો લીમડો છે. આ 30 વર્ષ જૂનો લીમડો છે. અને અહીંયા જ્યારે ચોમાસું હોય ત્યારે આજે બહારથી મજૂર કામ કરવા આવતા હોય તે અહીંયા રહે છે. તો હવે આપણે થોડાક આગળ જઈએ. આ સાગનું ઝાડ છે. તો તેને આ ટાઈમે બધા જ પાન ખરી જતા હોય છે. આ સાગનું ઝાડ છે અને અહીંયાથી આ ઘાસ વાવેલું છે. તો અહીંયા અંદર સરસ એવા ફુવારા ગોઠવેલા છે. આ ઘાસમાં સરસ એવા ફુવારા છે. ફુવારા ચાલુ છે, તમને દેખાતા હશે. અને આ ભેંસો માટે જે છે તે આપણે ઘાસ વાવ્યું છે. તો છેક સુધી ફુવારા બધે ચાલુ છે. અને અહીંયા છોકરાઓ નાય છે ફુવારે. લોકોને નાહવાની પણ એટલી મજા આવે છે. જો મારી બેબી પણ નાય છે ફુવારે. આ કેરીના ઝાડ છે. સરસ એવો કેરીનો બગીચો છે. તો આટલો મોટો બગીચો છે. તો આ સરસ કેરી તમે જોઈ શકો છો, કેટલી સરસ કેરી આવી છે. આ બબેના લુરખા છે. અહીંયા આ બધી કેરી છે. અને આજે કપાસ છે તે પણ અવડો અવડો થઈ ગયો છે. તો કપાસ પણ ઉગી ગયો છે આપણે. આ કેરીનો બગીચો છે. 15-20 વીઘાનો બગીચો છે. તેમાં નાના કેરીના ઝાડ છે અને મોટા પણ કેરીના ઝાડ છે. અને આ નાના ઝાડ છે તેને 7-8 વર્ષ પહેલાના છે. અને પાછળ જે મોટા દેખાય છે તે 30-35 વર્ષ જૂના છે. તો આ એક મોટું ટ્રેક્ટર અને આ એક નાનું ટ્રેક્ટર છે. આ ભેંસો માટે ઘાસ કાપવાનું કટર છે. તો અહીંયાથી અંદર ઘાસ નાખવાનું. આ રીતે. તો અહીંયા પાછળ અહીંયાથી કટિંગ થઈ અને આ સાઈડ આવી જાય.
આ ગાય છે, આ તબેલો છે ભેંસોને અને ગાયું. તો ઉપર સરસ એવા પંખા ફરે છે, ગરમી ના થાય તે માટે. અને આ નીચે ભેંસો માટે આ જે રબર છે તે પાથરેલું રાખે છે, જેથી નીચે ભેંસુ નીચે જે કોબું કર્યું હોય તેઓ ભેંસો તેમાં લપસીને પડે, એટલા માટે આ અહીંયા રબર રાખ્યું છે. તો આ શાંતિથી ભેંસો બેસી જાય. આ તેમના પારુડા છે. આ બધી ભેંસો ઉપર પંખા ફરે છે. તો અહીંયા પણ એક ગીર ગાય અને એક ભેંસ અને આ તેમની વાછડી છે. જો જો મારે એવી છે ભેંસ. આ ભેંસોની નિરણ છે. અમારી છોકરી છે. અમારી બેબી છે, તેને બહુ જ શોખ છે. તો આ ભેંસુ માટે આ જે ખાણ ખવડાવવામાં આવે તે છે. આ તબેલાના માલિક છે, અમારા ભાઈ છે. તેમનું નામ સંજયભાઈ છે અને આ તેમની બાઈક છે. તે ગામમાં દૂધ લઈ જવા માટે આ રીતનું ગાડી રાખે છે. પછી આ અમારી છોકરી છે. આ ભેંસોને પીવા માટે પાણી છે અને આ ઉપર ટાંકો છે, તેમાંથી આમાં પાણી આવે અંદર. આ સરસ જો પાણી આવી રહ્યું છે. અમારી બેબી છે અને અમારો બાબો છે. એ ખનક અહીંયા જો, ખનક ખનક અહીંયા જો તો હાલે મમ્મા. આ કૂવો છે, 165 ફૂટ કૂવો છે. તે અહીંયાથી બહાર થી છેક અંદર સુધી આ રીતે આરસીસી નો બાંધેલો છે. તો આ કુવા ઉપર જાળી નાખેલી છે. અને એક તરફ પડી. આ ગુંદો છે તે એકદમ મોટો હતો, પણ એને કાપી નાખ્યો છે, એટલે આ એકદમ નાનું એવું ઝાડ બની ગયું છે. આ સરગવાનું ઝાડ છે. આ ચંદન નું ઝાડ છે. આ 7 થી 8 વર્ષનું છે. આ ચંદનના ઝાડના નીચે એકદમ સરસ છાંયો છે, ત્યાં અમે ઊભા છીએ. આ જામફળીનું ઝાડ છે, આમાં ઝીણા ઝીણા જામફળ આવી ગયા છે. આ સરસ આપણે ઓર્ગેનિક શાકભાજી છે. આ ગુવાર છે અને આ શેરડી છે. આ તુરિયાના વેલા છે. અહીંયા સીભડા છે. આ ભીંડો છે. આ બધું જ અહીંયા ઓર્ગેનિક જ ખાવા મળે છે. આ રીંગણી છે. તો ગામડે રહેવાની એવી એટલે જ મજા આવતી હોય છે કે અહીંયા બધું ઓર્ગેનિક જ ખાવાનું મળી રહેતું હોય છે.
આ પાલક છે, આ છોળી છે, આ સરસ છોળી છે, આ સરસ ગુવાર ઉતારીને તૈયાર કર્યો છે. આ બેન છે અમારા વાડીએ કામ કરે છે. આ બેન આ એમની બેબી છે. શીતલ અહીંયા જોતો જો કેવી તડકામાં પણ કામ કરે છે. આ સરસ ભીંડો છે અને આ ભેંસોનું જે મોટી કાતળી વાળું ઘાસ આવે, આપણે જે શેરડી જેવું આવતું હોય તે આ ઘાસ છે અને તેના અંદર પણ ફુવારા જ ગોઠવેલા છે. આ મારા પપ્પા છે, તે પણ અમે બધા સાથે આવ્યા છીએ શાકભાજી ઉતારવા માટે. કેમ પપ્પા? સરસ દાડમડીના ઝાડ છે. અહીંયા પણ આ આપણે ખલેલાનું ઝાડ છે. ખલેલા કેતા હોય કે ખારેક કેતા હોય તેનું ઝાડ છે. અહીંયા ટાંકાની બાજુમાં પાણીના આ લોકો જો કુવા સાથે કેવી મસ્તી કરે છે. તો હવે આપણે અહીંયા સાંયે બેસી ગયા છીએ. તો હવે આપણે વધુ શેર કરજો અને કોમેન્ટમાં કહેજો કે તમને કેવો લાગ્યો. બાય ફ્રેન્ડ્સ.